વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામ ખાતે આવેલા નર્મદા બ્રિજ પાસે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પ્રવાસીઓ અને ભાવિકોની ભારે ભીડ ઉમટી રહી છે। ઉનાળાનું વેકેશન શરૂ થતાં લોકો પરિવાર સાથે નર્મદા નદીમાં સ્નાન અને ફરવા માટે આવી રહ્યા છે। બીજી તરફ દિવેર મઢી સદંતર બંધ હોવાના કારણે અધિક માસ નિમિત્તે પણ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો માલસર ખાતે પહોંચતા જોવા મળી રહ્યા છે। એક તરફ ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકોનું જીવન મુશ્કેલ બની આવે છે, ત્યારે બીજી તરફ ઉનાળાના વેકેશનના કારણે લોકો ઠંડક અને આનંદની શોધમાં નર્મદા કિનારે પહોંચી રહ્યા છે। દિવેર મઢી સદંતર બંધ હોવાના કારણે અને પવિત્ર અધિક માસની શરૂઆત થઈ છે, ત્યારે સ્નાન માટે ભાવિકોનું આકર્ષણ હાલ માલસર તરફ વધ્યું છે। દૂર દૂરથી આવતા પ્રવાસીઓ અને ભક્તો નર્મદા નદીમાં સ્નાન કરી ગરમીથી રાહત મેળવતા નજરે પડી રહ્યા છે। હાલની પરિસ્થિતિમાં માલસર લોકો માટે ઉનાળામાં રાહત અને પ્રવાસનનું મહત્વપૂર્ણ સ્થળ બન્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર।